ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં ઉભરાતી ગટર રસ્તાના ભાવે નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે વિકાસલક્ષી રથ ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં નહીં પહોંચતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં ઉભરાતી ગટર રસ્તા સહિતની સુવિધા નહીં આપવામાં આવતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં વિવિધ કામો કરવામાં આવે તે માટે અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ભાજપ દ્વારા ભેદભાવ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે ચૂંટણી બાદ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અહીં આલી કાછવારમાં જે બ્લોકેજ લખાઈ રહ્યા છે તે 10 થી 15 વખત એ લોકોના રોડ બની રહ્યા છે। તો આલીમાં કે વસાવા ફળિયામાં કોઈ જાતનો રોડ નથી બનતા, કોઈ જાતની પાણીની સુવિધા નથી મળતી। પાણી પણ એ લોકોને પહેલાં મળે છે, જ્યારે એ લોકો પાણી બંધ કરે પછી જ અમને પાણી મળે છે। અહીંયા આ એટલો બધો ભેદભાવ ભાજપ કરી રહી છે, ખબર નહીં કેમ કે ભાજપ લાગે મને પટેલ લોકો જ જીતાડતા લાગે છે। યાદ આ લોકોનું ફર્યું જ જીતાવશો, અમારા ફરિયા તરફથી કોઈ જાતની વોટે આપતા નથી લાગે છે। જ્યારે વોટ લેવાના હોય ત્યારે અમારે ત્યાં આવે છે ને બાકીનું બધું કામ તો એ લોકો જ કરે છે। પાણી એ લોકોને, રોડ એ લોકોને, નહીં તો 10 થી 15 વખત આ લોકોને રોડ બન્યા હશે ને ટ્વીટર હશે ને બધાની ગંદકી પાણીમાં રહીને ફરિયા તરફ આવે છે। ભાજપને એટલી અપીલ છે કે બધા જોડે વ્યવસ્થિત વ્યવહાર કરે અને બધાને સહાય આપે ને રોડ બધાને પૂરેપૂરો બનાવી આપે। બ્લોકેજ આ લોકોને નાખ્યા છે તો અમારા પણ નખાવવા જોઈએ। જ્યારથી ભાજપ ચૂંટાઈને આવ્યું છે ત્યારથી આલી સોલંકી વારમાં કોઈ કરતા કાર્ય કોઈ કશું જોવા જ નથી આવતા, નહીં રોડ, નહીં પાણી, નહીં વસાવા ફળ્યું। આજે ઓળી ચકલામાં આજે કેટલી ગંદકી છે, આજે ગટર આજે કેટલી ઊંડી હતી, આજે કૂતરા બલાડા ચાલતા થઈ ગયા, એટલો કચરો ભેગો થાય છે ત્યાં આગળ। આજે આ પટેલ ફળિયાના બ્લોકો લખવાનું ચાલુ થઈ ગયું, આજે અહીંયા ઠોકરો ખાઈને પથરા પડી રહેલા છે બધા, તઈની કોઈ આજે કામગીરી કરવા આવતા નથી। અહીંથી આજે 10 થી 15 વખત કેટલી વારનું કામ ચાલુ થયું, આલી સોલંકી વારમાં એકે વાર આવ્યા નથી કોઈ પણ, અને નહીં કોઈ એમની આજે છોકરા બધા બીમાર હાજા તે બધી અમારે એ કરવાને આ લોકોને ફૂલ સુવિધા મળે। એ વોટિંગ માટે જ ખાલી ત્યાં લેવા આવે છે, મત ખાલી લેવા આવે છે અને અમને બસ એ કરીને ચૂંટાઈને નાખી જટાડે છે। આજે ચૂંટાઈને 5 વર્ષ પૂરા થયા, આજે તઈનું આજે ગટરમાં પાવડો તલીક વાગ્યો નથી, જ્યારે બ્લોકે નાખી એ લોકોને જ નાખવાના। તો આજે ભંગિયાવાળા સોલંકી વાર કઈ નહીં ગયું, આજે એ લોકોને કોઈ હમણાં સુવિધા મળતી નથી। પાણી બી મોટર આ બાજુ ચાલુ થઈ જાય, પાણીથી બી હમણાં કશું પાણી નથી મળતું, પાણી બી પહેલા એ લોકો વાપરે પછી અમને પાણી મળે। આજે કેટલું સેન્સેક્ટ કરવાની